ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા કૃત ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. વિચાર ક્રમમાં ભગવાન ભાષ્યકાર 11મા શ્લોકથી ભાષ્ય ચાલુ કરે એ પહેલા વૃત્તિકારના અભિપ્રાયનું ખંડન કરે છે. વૃત્તિકાર નો મત છે કે ગીતા જે છે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે એવો ગીતાનો અભિપ્રાય છે. એનો ખંડનનો પ્રસંગ ચાલે છે. ભગવાન ભાષ્યકાર કહે છે કે વૃત્તિકારના મતમાં 3 દોષ ઉપસ્થિત કરે છે. સૌથી પહેલો દોષ છે નિષ્ઠાદ્વય વિભાગની અનુપપત્તિ. જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાના આ જે વિભાગ ભગવાન શ્રી કૃષ્ણએ પાડ્યા છે એ વિભાગ અનુપપન્ન થઈ જાય જો ભગવાનને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય અભિપ્રેત હોત તો. બીજો દોષ અર્જુનના પ્રશ્નોની અનુપપત્તિ. 3જા અધ્યાયના પ્રારંભમાં અને 5મા અધ્યાયના પ્રારંભમાં અર્જુને જે પ્રશ્ન કર્યા છે એ પ્રશ્ન પણ વૃત્તિકારના મતમાં અનુપપન્ન થઈ જાય છે. જ્ઞાન કર્મ સમુચ્ચય જો ભગવાનને અભિપ્રેત હોત અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન કર્મ સમુચ્ચયનો ઉપદેશ આપ્યો હોત તો અર્જુન એ પ્રશ્ન ન કરે કે યત શ્રેય યત યોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. એ પ્રશ્ન ન ઘટે. ત્રીજી વાત એ છે કે ગીતામાં
ભગવાનનું એવું કથન જોવા મળે છે કે કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત ચિકીર્ષુર લોક સંગ્રહમ. વૃત્તિકાર આ વચનને પકડીને એમ કે ભગવાન શ્રી કૃષ્ણએ તો જ્ઞાન થયા પછી પણ વિદ્વાનને કર્મ કરવાની આજ્ઞા આપી છે, લોક સંગ્રહાર્થ કર્મ કરવાની આજ્ઞા આપી છે. તો એ આજ્ઞા ત્યારે જ આપી હોય કે જ્ઞાની જ્ઞાનોત્તર દશામાં પણ કર્મ થઈ શકે છે. એટલે ગીતાનો અભિપ્રાય સમુચ્ચય છે એવું વૃત્તિકાર યદિ કહે તો ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે એ જ્ઞાનોદય પશ્ચાત જે જ્ઞાની દ્વારા કરવામાં આવતા લોક સંગ્રહાર્થ જે કર્મો છે એ કર્મ નહીં પણ કર્માભાસ છે. શું છે? કર્માભાસ છે, વ્યાપાર માત્ર છે. એટલે એનો સમુચ્ચય સંભવ નથી. એ વાત સ્પષ્ટ કરી દીધી. વૃત્તિકાર હજી એક બીજો પ્રશ્ન ઉઠાવી શકે છે કે વિદ્વાનના વ્યાપાર માટે કર્મ શબ્દનો પ્રયોગ તો જોવા મળે છે. એટલે વિદ્વાનનો જે વ્યાપાર કર્માભાસ છે એ કેવી રીતે કહી શકાય? એટલે સમુચ્ચયની સિદ્ધિ થઈ ગઈ. પૂરો પ્રતિકાર એવું કહી શકે. તો કહ્યું કે યચ્ચ પૂર્વહે પૂર્વતરમ કૃતમ કર્મણૈવ હિ સંસિદ્ધિ માસ્તિતા જનકાદય ઇતિ તત્તુ પ્રવિભજ્ય વિજ્ઞેયમ. જનકાદિ વિશે ભગવાન શ્રી કૃષ્ણએ ચતુર્થ અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં એવું કહ્યું છે કે પૂર્વહે પૂર્વતરમ કૃતમ. ભગવાન શ્રી કૃષ્ણનું આવું ચતુર્થ અધ્યાયમાં વચન જોવા મળે છે. પૂર્વહે પૂર્વતરમ કૃતમ. પૂર્વહે એટલે જનકાદિભિ. જનકાદિભિ પૂર્વતરમ કૃતમ. જનકાદિઓએ પૂર્વમાં ચાલી આવતી પરંપરા પ્રમાણે કૃતમ એણે પણ કર્મ કર્યા છે. એ વચન એક. બીજું વચન કર્મણા એવ હિ સંસિદ્ધિ માસ્તિતા જનકાદય. એ વચનમાં પણ જનકાદિને જે સંસિદ્ધિ છે એ સંસિદ્ધિમાં કારણ કર્મણા એવું લખ્યું છે, એવું બતાવ્યું. જનકાદય સંસિદ્ધિમ આસ્થિતા કર્મણા એવ. જનકાદિ જે મહાન રાજાઓ જ્ઞાની રાજાઓ થયા, અજાતશત્રુ વગેરે, તો એને જે સંસિદ્ધિની પ્રાપ્તિ થઈ, મોક્ષની પ્રાપ્તિ થઈ એ કર્મણા એવ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ત્રીજા અધ્યાયમાં આવું કહ્યું છે. તો આ વચનથી શું સાબિત થાય છે? સંસિદ્ધિમાં કારણ શું દેખાય છે? તૃતીય વિભક્તિ કર્મ માટે છે. અને ચતુર્થ અધ્યાયનું વચન પૂર્વહે અને જનકાદિભિ પૂર્વતરમ કૃતમ. પરંપરા પ્રમાણે એમણે કર્માનુષ્ઠાન કર્યું છે. તો આ વચન જે છે એ વિશે ભાષ્યકાર એવું કહે છે કે તત્તુ પ્રવિભજ્ય વિજ્ઞેયમ. પ્રવિભજ્ય એટલે એના પ્રવિભાગ કરીને આ વાતને સમજવી જોઈએ, જાણવું જોઈએ.
પ્રવિભજ્ય એટલે કેવી રીતે? એમાં વિકલ્પ કરવાનો છે. વિકલ્પ શું છે? જનકાદી તત્વવિદ પ્રવૃત્ત કર્માણ સ્યુઃ આહોસ્વિદ અતત્વવિદ. यानी જનકાદી તત્વજ્ઞાન થયા પછી એને કર્મ કર્યા એવું તમે કહેવા માંગો છો કે અતત્વવિદ તત્વજ્ઞાન નથી થયું અને કર્મમાં પ્રવૃત્ત થયા છે? એવા બે પ્રશ્ન ઉભા કરવાના છે. ભાષ્યકારે તો તત્કથમ એ વૃત્તિકારનો પ્રશ્ન ઉભો થાય, કેવી રીતે પ્રવિભજ્ય વિજ્ઞેયમ? તો કહ્યું કે યદી તાવત પૂર્વે જનકાદયઃ તત્વવિદોપી પ્રવૃત્ત કર્માણઃ સ્યુઃ તે લોક સંગ્રહાર્થમ. માનો કે જનકાદી તત્વવિદ હતા જનકાદી, અને પ્રવૃત્ત કર્મમાં પ્રવૃત્ત થયા છે એવું તમે કહો, તો એ જનકાદીએ લોક સંગ્રહાર્થ કર્મ કર્યા છે. કોના માટે? લોક સંગ્રહ માટે એના કર્મ ગણવાના છે. લોક સંગ્રહાર્થ કરેલા કર્મો જે છે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય નથી. લોક સંગ્રહાર્થ કરેલા કર્મો છે. લોક સંગ્રહાર્થ કેવી રીતે કર્મ કર્યા એને? કારણ કે કોઈ એમ કે ભાઈ એને તો કોઈ હવે કર્મમાં પ્રયોજન હતું નહીં, તો પછી પ્રવૃત્તિ કેવી રીતે એને કરી? જનકાદીએ તત્વદર્શન થયા પછી તો કયો? ઔદાસીન ભાવથી. કેવા ભાવથી? ઔદાસીન ભાવથી. એટલે કે ગુણા ગુણેશુ વર્તન્તે, એ ઉદાસીન ભાવથી. ગુણા ગુણેશુ વર્તન્તે એટલે સાક્ષી ભાવથી. ગુણા ગુણેશુ વર્તન્તે. ગુણા એટલે ઇન્દ્રિયો જે છે એ એના વિષયોની અંદર વર્તન કરે છે, એનો હું કરતા નથી, હું એનો સાક્ષી છું. હું આત્મ સ્વરૂપ છું, એટલે મારી અંદર કોઈ આ પ્રવૃત્તિ નથી. એ ગુણા ગુણેશુ વર્તન્તે. ગુણ જે છે એ ગુણોનું કામ કરે છે, એનો હું કરતા યા ભોગતા નથી. એ દ્રષ્ટિથી. એટલે એ કર્મ જે છે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવ નથી. પછી બીજી વાત, જ્ઞાનેન એવ સંસિદ્ધિમ આસ્થિતા કર્મ સંન્યાસે પ્રાપ્તે અપી કર્મણા સહ એવ સંસિદ્ધિમ આસ્થિતા ન કર્મ સંન્યાસમ કૃતવંત ઇતિ એષઃ અર્થ. જે આ ત્રીજા અધ્યાયના 20મા શ્લોકનું જે વચન છે ને, કર્મણા એવ સંસિદ્ધિમાં સ્થિતા, તો ત્યાં એવું સમજવાનું જ્ઞાનેન એવ સંસિદ્ધિમાં સ્થિતા. શેના કારણે? જ્ઞાનથી એણે સંસિદ્ધિ પ્રાપ્ત કરી છે, ન કે કર્મથી. કેમ? કારણ કે કર્મનો સંન્યાસ એને પ્રાપ્ત થઈ ગયો હતો. કર્મ સંન્યાસ પ્રાપ્ત હતો, છતાં પણ કર્મણા સહ એવ, કર્મ સંન્યાસ પ્રાપ્તેપી કર્મણા સહ એવ સંસિદ્ધિમાં સ્થિતા. કર્માનુષ્ઠાન કરતા કરતા સંસિદ્ધિ એટલે કે મોક્ષને પ્રાપ્ત થયા હતા. કોણ? જનકાદી. ન કર્મ સંન્યાસમ કૃતવંત, કર્મનો સંન્યાસ એને કર્યો નહીં. ઇતિ એષ અર્થ. એટલે એ જે કર્માનુષ્ઠાન છે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવ નથી. સમજાણું? એટલે જનકાદીએ જે કર્માનુષ્ઠાન કર્યું હતું
એ લોક સંગ્રહની દ્રષ્ટિથી કર્યું હતું. માનો કે તત્વવિદ છે અને કર્મ કર્યા તો લોક સંગ્રહની દ્રષ્ટિથી. અને માની લો બીજો પક્ષ, અથ ન તે તત્વવિદ, જો એમાં અથ ન તે તત્વવિદ, યદિ બીજો પક્ષ એ તત્વવિદ નથી જનકાદી, તો ઈશ્વર સમર્પિતેન કર્મણા સાધનભૂતેન સંસિદ્ધિમ સત્વશુદ્ધિમ જ્ઞાનોત્પત્તિ લક્ષણામ વા સંસિદ્ધિમ આસ્થિતઃ જનકાદય ઇતિ વ્યાખ્યેય. આ રીતે વ્યાખ્યાન કરવું જોઈએ. યદિ તત્વવિદ નથી, યા જનકાદીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો એને કર્માનુષ્ઠાન કર્યું તો કઈ દ્રષ્ટિથી કર્યું? તો ઈશ્વર સમર્પિતેન કર્મણા, ઈશ્વરને સમર્પિત કરીને એને કર્માનુષ્ઠાન કર્યું. તો એ વખતે કર્મ શું થયા? સાધનભૂત થયા. એ વખતે કર્મ કેવા કહેવાય? સાધનભૂત કર્મ કહેવાય. તો સાધનભૂતેન કર્મણા સંસિદ્ધિ, એ વખતે સંસિદ્ધિ શબ્દનો અર્થ છે સત્વશુદ્ધિ. આ પક્ષમાં, અતત્વયુક્ત પક્ષમાં સંસિદ્ધિનો અર્થ છે સત્વશુદ્ધિ, અને તત્વવિદ પક્ષમાં સંસિદ્ધિનો અર્થ મોક્ષ. એ ફેર. કારણ કે અજ્ઞ અવસ્થામાં કરેલા કર્મ જે છે એનાથી સંસિદ્ધિ એટલે સત્વશુદ્ધિ. કર્મનું સાક્ષાત ફળ છે સત્વશુદ્ધિ, એટલે સંસિદ્ધિનો અર્થ છે સત્વશુદ્ધિ. અથવા જ્ઞાન ઉત્પત્તિ લક્ષણામ વા સંસિદ્ધિમાં સ્થિતા. સત્વશુદ્ધિ પણ કહી શકાય અને જ્ઞાનોત્પત્તિ લક્ષણા સંસિદ્ધિ પણ કહી શકાય. કારણ કે કર્માનુષ્ઠાન, ઈશ્વર સમર્પિત કર્માનુષ્ઠાન કરતા કરતા સત્વશુદ્ધિ થઈ ગઈ. સત્વશુદ્ધિ થયા પછી જ્ઞાન ઉત્પત્તિ થઈ. એ જ્ઞાન ઉત્પત્તિ લક્ષણા એને પણ સંસિદ્ધિ શબ્દથી લઈ શકાય. એ સંસિદ્ધિમાં આસ્થિતા જનકાદય, જનકાદી પ્રાપ્ત કરી ઇતિ વ્યાખ્યેયમ, એવું એનું વ્યાખ્યાન કરવું જોઈએ. એટલે કોઈ પણ રીતે પણ જનકાદીના કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય છે એવું ગીતામાં કહી શકાય નહીં. અને આ જે અર્થ છે એ જ અર્થ ભગવાન આગળ પણ કહે છે. જો કોઈ ભાષ્યકારને એમ કે તમે તો ભગવાનના વચનને તોડી મરોડીને વ્યાખ્યાન કરો છો, એવું કહી શકે ને કોઈ? તો નહીં, ભગવાનના વચનને અનુરૂપ જ વ્યાખ્યાન છે. કારણ કે ભગવાને પણ એતમ એવ અર્થમ વક્ષતે ભગવાન, આ જ અર્થ ભગવાન આગળ કહે પણ છે. ક્યાં? સત્વશુદ્ધ એ કર્મ કુર્વંતી, 5મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? સત્વશુદ્ધ એ કર્મ કુર્વંતી. એનાથી એ નક્કી થાય છે કર્મનું અનુષ્ઠાન શા માટે હોય છે? સત્વશુદ્ધિ માટે હોય છે, ચિત્ત શુદ્ધિ માટે જ હોય છે. એટલે મોક્ષના સાધનમાં કર્મનો ઉપયોગ કેવલ સત્વશુદ્ધિ પૂરતો છે. ઇતિ. પછી બીજું વચન પણ ઉપસ્થિત કરે છે. સ્વકર્મણા તમભ્યર્ચ્યમ સિદ્ધિમ વિંદતિ માનવ ઇતિ ઉક્ત્વા સિદ્ધિમ પ્રાપ્તસ્ય પુનઃ જ્ઞાન નિષ્ઠામ વક્ષ્યતિ. જો સ્વકર્મણા તમભ્યર્ચ્યમ સિદ્ધિમ વિંદતિ માનવ, માનવ સિદ્ધિમ વિંદતિ, માનવ સિદ્ધિને પ્રાપ્ત કરે છે શેના દ્વારા? સ્વકર્મણા તમ અભ્યર્ચ. સ્વકર્મણ એટલે પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુરૂપ જે કર્મ છે એ કર્મ દ્વારા તમ અભ્યર્ચ એટલે ઈશ્વરની અર્ચના કરીને, ઈશ્વર અર્પણ કરીને કર્માનુષ્ઠાન દ્વારા માનવ સિદ્ધિમ વિંદતિ, મનુષ્ય એટલે અધિકારી સિદ્ધિને પ્રાપ્ત કરે છે. એટલે કર્મના અનુષ્ઠાન દ્વારા, નિષ્કામ કર્મ દ્વારા ઈશ્વરનું અર્ચન કરીને મનુષ્ય ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાનોત્પત્તિ લક્ષણા સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આ વચન ભગવાનનું 18મા અધ્યાયમાં જોવા મળે છે.
હવે આ કયા પછી 18મા અધ્યાયમાં આગળ શું કહ્યું ભગવાને? સિદ્ધિમ પ્રાપ્ત છે પુનઃ જ્ઞાન નિષ્ઠામ બક્ષતે. હવે સિદ્ધિ પ્રાપ્ત થયા પછી ભગવાને ફરીને જ્ઞાન નિષ્ઠાની વાત કરી છે. એટલે સિદ્ધિનો અર્થ ત્યાં શું કરવાનો? ચિત્ત શુદ્ધિ કરવાનો છે. કારણ કે ચિત્ત શુદ્ધિ થયા પછી જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ બતાવી છે. સિદ્ધિમ પ્રાપ્ત યથા બ્રહ્મ ઇત્યાદિના. સિદ્ધિ પ્રાપ્ત થયા પછી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. એટલે સિદ્ધિનો અર્થ ત્યાં શું સમજવાનો? ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ થયા પછી એ બ્રહ્મ તત્વ જ્ઞાનનો ભાગીદાર થઈ જાય છે. એટલે ભગવાનના આ વચનો યચ્ચ પૂર્વતરમ કૃતમ કર્મણા એવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય ઇત્યાદિ વચનોને જોઈને વૃત્તિકાર એમ કે આમાં સંસિદ્ધિમાં કર્મ હેતુ જોવા મળે છે. એટલે કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય છે એવો ગીતાનો અભિપ્રાય, એવો વૃત્તિકાર કે તો એ યોગ્ય નથી, એનું ખંડન થઈ ગયું. એનો ઉત્તર ભાષ્યકારે પ્રદાન કરી દીધો. એટલે ભાષ્યકાર એ સ્પષ્ટ કરે છે કે તત્વજ્ઞાન ઉત્તર કાળમાં કર્મ સંભવ નથી, એમ અર્થ થયો. તત્વજ્ઞાન થયા પછી કર્મ જે છે, કર્માનુષ્ઠાન સંભવ નથી, એ વાત સ્પષ્ટ થઈ ગઈ. એટલે ફલિતનો હવે ઉપસંહાર કરે છે. આગળ જો આ જે ચર્ચા છે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીની જે ચર્ચા, એનો ઉપસંહાર કરે છે. જો આગળ તસ્માદ ગીતા શાસ્ત્રે કેવલાદ એવ તત્વજ્ઞાનાત મોક્ષ પ્રાપ્તિ ન કર્મ સમુચ્ચિતાત ઇતિ નિશ્ચિતો અર્થ. ભાષ્યકાર કહે છે કે ગીતા શાસ્ત્રની અંદર તત્વજ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. તત્વજ્ઞાન પણ કેવું? કેવલ તત્વજ્ઞાનથી જ નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. ન કર્મ સમુચ્ચિતા, કર્મ સમુચ્ચિત તત્વજ્ઞાનથી નહીં, કિંતુ કેવલ તત્વજ્ઞાનથી. વૃત્તિકાર શું કહે છે? કર્મ સમુચ્ચિત તત્વજ્ઞાનથી. પણ એ બરાબર નથી, ગીતાના અનુરૂપ અર્થ એ નથી. એટલે કર્મ સમુચ્ચિતાત તત્વજ્ઞાનાત ન મોક્ષ પ્રાપ્તિ, કિંતુ કેવલાદ એવ તત્વજ્ઞાનાત મોક્ષ પ્રાપ્તિ ઇતિ નિશ્ચિત અર્થ. એ ગીતાનો નિશ્ચિત અર્થ થયો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે એ તત્વજ્ઞાનથી જ મોક્ષ છે. કર્મ તો કેવલ ચિત્ત શુદ્ધિ પર્યંતનું સાધન છે. એટલે તત્વજ્ઞાન થયા પછી કર્માનુષ્ઠાન સંભવ નથી. અહીંયા સુધી વૃત્તિકારનો મતનું ખંડન થઈ ગયું. ભગવાન ભાષ્યકાર આગળ શું લખે છે જો. તો વૃત્તિકાર એમ કે એક પ્રશ્ન ઉભો કરે કે માની લીધું, ચાલો ગીતા શાસ્ત્ર છે એ તત્વજ્ઞાન પ્રધાન એક વાક્ય છે. ગીતા શાસ્ત્ર છે તત્વજ્ઞાન પ્રધાન એક વાક્ય છે. તત્વજ્ઞાન પ્રધાન જ છે ગીતા શાસ્ત્ર. તત્વજ્ઞાનથી જ મોક્ષ છે એ અમે માની લઈએ છીએ. પણ ગીતા શાસ્ત્રમાં મધ્યમાં જે કર્મની વાત આવે છે ગીતામાં, તો એ તદ અંગીકર્તવ્ય, એનું જ્ઞાનનું, તત્વજ્ઞાનનું અંગ છે એવું માની લો ને. અંગ છે એમ પ્રકરણના પ્રામાણ્યથી પ્રકરણને પ્રમાણ માની અને જેમ ત્રીજો અધ્યાય છે એનું શું નામ છે? કર્મયોગ. તો ભગવાને કર્મની ચર્ચા તો ગીતામાં કરી જ છે. તો પછી પ્રકરણને પ્રમાણ માનીને
કર્માનુષ્ઠાન છે એ જ્ઞાનની સાથે એનો સમુચ્ચય માનવો જોઈએ. તો એ વાતને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર આગળ શું લખે છે? યથાચ અયમ અર્થ તથા પ્રકરણશઃ વિભજ્ય તત્ર તત્ર દર્શયિષ્યામઃ. યથાચ અયમ અર્થ, આ જે અમે જે અર્થ બતાવ્યો છે કે જ્ઞાનથી જ મોક્ષ, કર્મ સમુચ્ચિત જ્ઞાનથી નહીં પણ કેવલ તત્વજ્ઞાનથી મોક્ષ છે ગીતાનો અભિપ્રાય, એ અર્થ અમે જે જે પ્રકરણ આવશે ને ત્યાં ત્યાં અમે એ બતાવતા જશું. પ્રકરણશઃ એટલે પ્રકરણ પ્રમાણે વિભાગ કરીને તત્ર તત્ર અમે એનો દેખાડીશું કે ક્યાંય પણ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના વચનની અંદર કર્મ સમુચ્ચિત તત્વજ્ઞાનથી મોક્ષ થાય છે એવું સાબિત થતું નથી. એટલે આત્મજ્ઞાન છે એ જ કેવલ્યમાં હેતુ છે. કર્મ સમુચ્ચિત આત્મજ્ઞાન નહીં પણ કેવલ આત્મજ્ઞાન છે એ જ મોક્ષમાં હેતુ છે. એ ગીતાનો અર્થ છે. કર્મ સમુચ્ચિત આત્મજ્ઞાન નહીં પણ કેવલ આત્મજ્ઞાન. તો કર્મની ભૂમિકા શું છે? સાધન રૂપમાં ચિત્ત શુદ્ધિ માટે. ચિત્ત શુદ્ધ થયા પછી જ તત્વજ્ઞાન થાય છે. એટલે જ્ઞાન થયા પહેલા કર્મની ભૂમિકા છે, જ્ઞાન થયા પછી નહીં. તત્વજ્ઞાન થયા પછી કર્મ સંભવ જ નથી. વૃત્તિકાર શું કહે છે? તત્વજ્ઞાન થયા પછી પણ જ્ઞાનીએ કર્મ કરવાના છે સાધનના રૂપમાં. એ એટલો વાતનું ખંડન છે. એટલા વાતમાં જ પ્રોબ્લેમ છે. વૃત્તિકાર એવું કહે છે કે તત્વજ્ઞાન થયા પછી પણ કર્માનુષ્ઠાન કરવામાં આવે તો મોક્ષ થાય. કર્મ સમુચ્ચિત તત્વજ્ઞાનથી મોક્ષ. ભાષ્યકાર શું સ્પષ્ટ કરે છે કે કર્માનુષ્ઠાન જે છે એ ચિત્ત શુદ્ધિ પર્યંત જ આવશ્યક છે. તત્વજ્ઞાન થયા પછી કર્મ સંભવ નથી. કર્માનુષ્ઠાન જે છે એ બહિરંગ સાધન છે. એટલે આત્મતત્વ જ્ઞાન થયા પછી મનુષ્ય કર્મ કરવાનો છે ચિત્ત શુદ્ધ કરવા માટે. ચિત્ત શુદ્ધ થયા પછી કર્મનો સંન્યાસ. અને મોક્ષ જે છે કેવલ તત્વજ્ઞાનથી છે. એટલે ભાષ્યકાર કે છે આ અર્થ જે છે હવે સમગ્ર ગીતાને ધ્યાનમાં રાખીને આ શાસ્ત્રાર્થ તો કર્યો, પણ જ્યાં આવો પ્રસંગ આવશે ને ત્યાં પણ વૃત્તિકારના મતનું ખંડન કરશે. અને ગીતાનો અર્થ કેવલ તત્વજ્ઞાનથી મોક્ષ છે એ શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય આ ત્રણેયથી સિદ્ધ કરશે. ક્યાંય આગ્રહથી નહીં પણ આ વાત ખરેખર છે એ વાત સ્પષ્ટ કરશે. ગીતાનો આ અર્થ છે. આત્મજ્ઞાનમેવ કેવલમ કેવલ્ય હેતુ. ઠીક. તો આ રીતે અહીંયા સુધીના ગ્રંથમાં વૃત્તિકારનો જે અભિપ્રાય હતો ને એનું પ્રત્યાખ્યાન કરી નાખ્યું. વૃત્તિકારનો જે મત હતો એનું ખંડન કર્યું. એ જરૂરી હતું. ખંડન ન થાય ત્યાં સુધી સ્વાભિપ્રેત મત જે છે એ સર્વમાન્ય બને નહીં. એટલે વૃત્તિકારના અભિપ્રાયનું પ્રત્યાખ્યાન કર્યું. હવે સ્વ અભિપ્રેત શાસ્ત્રાર્થ છે ને એનું સમર્થન કર્યું. સ્વાભિપ્રેત શાસ્ત્રાર્થ શું છે? આત્મજ્ઞાન છે એ જ કેવલ કેવલ્યમાં હેતુ છે. એ સ્વાભિપ્રેત શાસ્ત્ર અર્થ છે. શાસ્ત્ર ગીતા શાસ્ત્રનો એ જ અર્થ છે. એટલે એનું ખંડન કરતા હવે એ મતનું શું થયું? સમર્થન થયું. વૃત્તિકાર મતનું ખંડન થતા પોતાનો સ્વાભિપ્રેત જે શાસ્ત્રાર્થ છે આત્મજ્ઞાન એ જ કેવલમ કેવલ્ય હેતુ છે એનું સમર્થન થયું. હવે આગળ
હવે આપણે આગળ વધીએ. હવે ભગવાન ભાષ્યકાર શ્લોકનું વ્યાખ્યાન કરવા આગળ જઈ રહ્યા છે. 11મા શ્લોકથી હવે પ્રતિપદ વ્યાખ્યાન કરવા જઈ રહ્યા છે. જે કંઈ વૃત્તિકારના અભિપ્રાયનું જે ખંડન કરવાનું હતું એ ખંડન થઈ ગયું, એટલે હવે કોઈ બાધા રહી નહીં. એટલે હવે અશોચારન્વ શોચસ્ત્વમ એની પહેલાનો જે ગ્રંથ છે 11મા શ્લોકથી જે પહેલાનો જે ગીતા ગ્રંથ જે છે એ ગ્રંથનો સંદર્ભ જે છે એ બતાવી દીધો. 11મા શ્લોકની પહેલાનો ગ્રંથ સંદર્ભ એટલે ક્યાં કયો કયો? પહેલા શ્લોકના પહેલા અધ્યાયના બીજા શ્લોકથી લઈને બીજા અધ્યાયના 9મા શ્લોક, 10મો સંદર્ભ છે. 9મા શ્લોક સુધીનો જે ગીતા ગ્રંથનો જે તાત્પર્ય છે એ તો પહેલા કહી દીધો. પ્રાક્તન ગ્રંથ સંદર્ભ જે છે એ કહી દીધો અને એનું તાત્પર્ય અર્થ પણ બતાવી દીધો. તો પણ અહીંયા છતાંય થોડો એનો તાત્પર્યનો અનુવાદ કરે છે ભાષ્યકાર. યદ્યપિ પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી લઈને બીજા શ્લોકના 9મા સુધીનો જે ગીતા ગ્રંથ છે એનું સંદર્ભ જે છે એ બતાવી ચૂક્યા ભગવાન ભાષ્યકાર. પણ વચ્ચે આ બીજી વાત આવી ગઈ કે ને, ખંડનકારની વાત. એટલે એ જે સંદર્ભ છે એનો ભાષ્યકાર અહીંયા થોડો ઉલ્લેખ કરશે. અને અશોચાનન્વ શોચસ્વ એ 11મા શ્લોકથી લઈને બીજા અધ્યાયના 11મા શ્લોકથી લઈને આગળ જો એક શ્લોક આવે છે સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય, એ શોધી કાઢો. કયો નંબર છે? સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. કેટલામો શ્લોક છે જો? સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી ધર્મ્યાદ્ યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. 26મો કે 32મો છે? 31મો શ્લોક છે ને? હા. સ્વધર્મ્યમ અપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. મળ્યો ને? હવે ગીતા શાસ્ત્રનો અભિપ્રાય, ભાષ્ય, તાત્પર્ય છે હવે બતાવવા જઈ રહ્યા છે 11મા શ્લોકથી 9મા 10મા શ્લોક સુધીનું વ્યાખ્યાન થઈ ગયું. આ પહેલાના ગીતા ગ્રંથનું વ્યાખ્યાન થઈ ગયું. એટલે કે પ્રથમ અધ્યાયનું વ્યાખ્યાન થઈ ગયું, બીજા અધ્યાયના 10 શ્લોક સુધીનું વ્યાખ્યાન થઈ ગયું. એનો અર્થ શું છે એ સંક્ષેપથી અહીંયા બતાવે જ છે ભાષ્યકાર. અને સાથે સાથે આ 11મા શ્લોકથી લઈને 31મા શ્લોક સુધીનો જે શ્લોકનો સમુદાય છે એ સમુદાયનું તાત્પર્ય બતાવે છે એક સાથે. પહેલા એક તો જેનું વ્યાખ્યાન થઈ ગયું અને 11માંથી લઈને 31 શ્લોક સુધીનું જે સમુદાય છે ગીતા, જે ગીતા શાસ્ત્ર છે. કેટલા શ્લોક થયા? 11 થી 31. 11 થી 31 તો 20 શ્લોકનું
સમગ્ર શ્લોકનું સમુદાયનું તાત્પર્ય બતાવે છે કે ભાષ્યકાર એવું કહે છે કે 11મા શ્લોકથી લઈને 31મા શ્લોક સુધીનો જે શ્લોકો છે એ શ્લોકોનું એકઠું તાત્પર્ય બતાવે છે. પહેલા જે વ્યાખ્યાન થઈ ગયું એનો ઉલ્લેખ કરે છે અને આગળના 11 થી 31 શ્લોક એટલે 20 શ્લોક સુધીનું તાત્પર્ય બતાવે છે. જો આગળ તત્ર એવમ ધર્મ સમૂઢ ચેતસો મિથ્યા જ્ઞાનવતો મહતી શોક સાગરે. મળ્યો ને પાછો ત્યાંથી મળ્યો ને. તત્ર એવમ 11મા શ્લોકનો તત્ર એવમ ધર્મ સમૂઢ ચેતસો મિથ્યા જ્ઞાનવત મહતી શોક સાગરે નિમગ્નસ્ય અર્જુનસ્ય અન્યત્ર આત્મજ્ઞાનાત ઉદ્ધરણમ અપશ્યન ભગવાન વાસુદેવઃ તતઃ કૃપયા અર્જુનમ ઉદ્દીધીર્ષુઃ આત્મજ્ઞાનાય અવતારયન આહ. અહીંયા સુધી આ જે પંક્તિ છે ને એ પંક્તિમાં ભાષ્યકારે પૂર્વ ગ્રંથના તાત્પર્યનો ઉલ્લેખ કર્યો. પૂર્વમાં જે ગ્રંથ છે એનો તાત્પર્યનો ઉલ્લેખ કર્યો. એટલે કે પહેલા અધ્યાયના બીજા શ્લોકથી લઈને બીજા અધ્યાયના 9મા શ્લોક સુધીમાં નો અર્થ શું છે કે ધર્મ સમૂઢ ચેત મિથ્યા જ્ઞાનવાન મહાન શોક સાગરની અંદર નિમગ્ન છે અર્જુન. એટલે અર્જુનના શોક મોહનું પ્રદર્શન કર્યું. એટલે ગ્રંથમાં શું કર્યું? અર્જુનના શોક મોહનું પ્રદર્શન કર્યું. અર્થાત કે શોક અને મોહ જે છે એ સંસારનું કારણ છે. શોક અને મોહથી જ જીવ દુઃખી થાય છે અને એ સંસારનું કારણ છે. એટલે સંસારના દુઃખથી નિવૃત્ત કરવા માટે શોક મોહનું કારણ અજ્ઞાન જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી જીવ શોક અને મોહથી દૂર થતો નથી, સંસારથી મુક્ત થતો નથી. એટલે શોક સાગરની અંદર નિમગ્ન મિથ્યા જ્ઞાન વતા એટલે દેહની અંદર આત્મબુદ્ધિ અને ધર્મના સંબંધમાં સમૂઢ ચિત્ત અને મિથ્યા જ્ઞાનવાન જે અર્જુન છે જે મહાન શોક સાગરની અંદર નિમગ્ન છે. તો ભગવાને જોયું કે આ અર્જુન જે છે એને એવા શોક સાગરમાંથી બહાર કાઢવો હોય તો એકમાત્ર સાધન છે આત્મજ્ઞાન. અન્યત્ર આત્મજ્ઞાનાત, આત્મજ્ઞાનથી અન્યત્ર બીજું કોઈ સાધન નથી. એટલે અપશ્યન, આત્મજ્ઞાનથી અતિરિક્ત બીજું કોઈ શોક સાગરથી બહાર કાઢવાનું સાધન અપશ્યન નથી. એટલે ભગવાન વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ શું કરે છે? તતઃ એટલે ત્યારબાદ કૃપા કરીને અર્જુનમ ઉદ્દીધીર્ષુ, અર્જુનનો શોક સાગરથી ઉદ્ધાર કરવા માટે થઈને આત્મજ્ઞાનાય અવતારયન આહ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આત્મતત્વનું જ્ઞાનનું અવતરણ કરે છે. શા માટે? અર્જુનને શોક સાગરથી ઉદ્ધાર કરવા માટે. શોક સાગરમાં ડૂબેલા અર્જુનનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આત્મજ્ઞાનનું અવતરણ કરી રહ્યા છે. શા માટે? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે કે આત્મજ્ઞાનથી અન્યત્ર બીજું કોઈ એવું સાધન નથી કે જે અર્જુનને શોક સાગરમાંથી બહાર કાઢે. આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ સાધન છે જ નહીં. અર્જુન શોક સાગરમાં નિમગ્ન છે. શોક સાગરથી બહાર કાઢવા માટે આત્મજ્ઞાન એ જ એકમાત્ર સાધન છે. એટલે
અન્વશોચસ્વ શ્લોકથી લઈને સ્વધર્મમ અપી એની પહેલાનો ગ્રંથ છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણે આત્મતત્વ જ્ઞાનનું અવતરણ કર્યું છે. એટલે આત્મતત્વનું પારમાર્થિક સ્વરૂપ બતાવ્યું છે. કેટલા શ્લોકમાં? 20 શ્લોકમાં. સ્વધર્મની પહેલાનો સ્વધર્મમ અપી એ છે 31મો શ્લોક છે ને, એટલે કે 30મા શ્લોક સુધી, એટલે 11માંથી લઈને 30 એટલે 20 શ્લોક. 20 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્મતત્વનું પારમાર્થિક સ્વરૂપ બતાવે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે તૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ